હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગઈકાલે મોડી રાત્રે 16 જુલાઈએ તમારું રીનીટ 2026નું પરિણામ આવી ગયું છે। એટલે તમને તમારા માર્ક્સ અને તમારો ઓલ ઇન્ડિયા રેન્ક જાણવા મળી ગયો છે કે મારા માર્ક્સ પર કેટલો અહીંયા રેન્ક છે। તો એના આધારે આપણે સવારે એક વિડીયો બનાવ્યો હતો, જેમાં આપણે જે એમબીબીએસની સરકારી કોલેજ, જીએમઈઆરએસમાં ગવર્મેન્ટ કોટા મેનેજમેન્ટ કોટા અને પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટા મેનેજમેન્ટ કોટાનું આપણે અહીંયા કટ ઓફ આપ્યું હતું કે તમારી કેટેગરીમાં અહીંયા છેલ્લામાં છેલ્લું કેટલા માર્ક્સ અને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળી શકે છે। હવે આપણે દરેક સ્પેસિફિક કોલેજની વાત કરીશું કે ગુજરાતમાં જે અહીંયા 41 એમબીબીએસ કોલેજ છે, હાલ હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યાં સુધી આગળ નવી કોલેજ વધવાની શક્યતા છે, હાલ હજુ 41 કોલેજ છે। તો એમાં 7 સરકારી કોલેજ હોય, 13 જીએમઈઆરએસ કોલેજ હોય અને 21 પ્રાઇવેટ કોલેજ, આપણે દરેક કોલેજના અહીંયા વિડીયો બનાવીશું। તો આજનો જે વિડીયો છે આપણો અહીંયા કે જે સરકારી એમબીબીએસની ગુજરાતમાં અહીંયા જે દરેક 7 કોલેજ છે એનો આપણે અંદાજિત કટ ઓફ જોવાના છીએ કે રીનીટના પરિણામ પછી અહીંયા તમને કેટલા માર્ક્સ પર અને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળી શકે છે। તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો તમે ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો। તો ચલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલી અહીંયા સરકારી કોલેજ છે જેનું નામ છે બીજે મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે। અહીંયા 2024નો તમને કટ ઓફ દેખાતો હશે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક છે, એટલે તમે અહીંયા 24ના પણ ઓલ ઇન્ડિયા રેન્ક તમે કમ્પેર કરી શકો છો કે 2024નો ઓલ ઇન્ડિયા રેન્ક, પછી અહીંયા 2025માં ઓલ ઇન્ડિયા રેન્ક અને તમે અહીંયા 26નું જોઈ શકો છો। હવે તમને 26માં અહીંયા બે પ્રકારના કટ ઓફ દેખાતા હશે, એક અહીંયા બ્લુ પેનથી લખેલું છે અને એક અહીંયા રેડ પેનથી લખેલું છે। તો જે બ્લુ પેનથી કટ ઓફ લખેલું છે એ મેં 21 જૂને અહીંયા પરીક્ષા પછી બનાવેલું કટ ઓફ છે, એ અંદાજિત કટ ઓફ હતું જે રફલી બનાવ્યું હતું, અને જે અહીંયા રેડ પેનથી લખેલું છે એ અહીંયા પરિણામ પછી બનાવેલું કટ ઓફ છે, જે અહીંયા હવે પરફેક્ટ કટ ઓફ છે કે આની આસપાસ અહીંયા રહેવાની સંભાવના છે। અને તમે અહીંયા જે રેડ પેનથી લખેલું કટ ઓફ જોઈ શકો છો કે અહીંયા બ્લુ સાથે પૂરેપૂરું મેચ થાય છે, એટલે અમે જે કટ ઓફ આપ્યો હતો એ 100% અહીંયા સાચું પડ્યું છે। જેમ કે આપણે બીજી મેડિકલ કોલેજમાં વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 605થી લઈ અને 615 રહેવાની સંભાવના છે, એટલે કે જો તમારા 615 પ્લસ માર્ક્સ આવે છે તો તમે સેફ છો। જો 605થી 615 વચ્ચે આવે છે તો 50% ચાન્સ છે, અને જો 605 અથવા 600 કરતાં નીચે આવે છે તો તમને બીજે મેડિકલ કોલેજમાં ઓપન કેટેગરીમાં એડમિશન મળવાના ઓછા ચાન્સ છે। પછી આપણે ઈડબ્લ્યુએસમાં જોઈએ તો 590થી લઈ 600 માર્ક્સ પર, પછી એસસીબીસી ઓબીસીમાં જોઈએ અહીંયા તો 580થી લઈ 590 માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે। પછી એસસીમાં અહીંયા 545થી 555 માર્ક્સ પર, અને એસટી કેટેગરીમાં 480થી લઈ અને અહીંયા 490 માર્ક્સ, અહીંયા મારી લખવામાં મિસ્ટેક થઈ છે કે અહીંયા 10 માર્ક્સની આપણે રેન્જ આપી છે, હવે કેમ કે આપણે પરફેક્ટ કટ ઓફ આપવું પડે તો અહીંયા 490 માર્ક્સ પર તમને અહીંયા બીજે મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે છે। તો તમારા અપર રેન્જ કરતાં વધારે માર્ક્સ હોય તો તમે 100% સેફ છો। આ બંનેની વચ્ચે હોય તો તમારા પૂરેપૂરા ચાન્સ છે કે તમને ઓકે એડમિશન મળી શકશે, અને જો આ રેન્જની નીચે હોય તમે અહીંયા 5 માર્ક્સ સુધી હજુ આશા રાખી શકો છો, રેન્જ કરતાં નીચે હોય તો પણ, છતાં પણ તમને જો એને નીચે તમે એડમિશન મળવાના ચાન્સ ઓછા છે। પછી આપણે અહીંયા બીજા નંબરની કોલેજનું કટ ઓફ જોઈએ, જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે, એ પણ સરકારી કોલેજ છે। તો તમે 2024ના ઓલ ઇન્ડિયા રેન્ક જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું। પછી અહીંયા તમે 2025ના ઓલ ઇન્ડિયા રેન્ક જોઈ શકો છો અને તમારા ઓલ ઇન્ડિયા રેન્ક સાથે કમ્પેર કરી શકો છો કે તમને અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક છે અને મારો અત્યારે રિઝલ્ટમાં કેટલો ઓલ ઇન્ડિયા રેન્ક છે, એટલે તમને એડમિશનનો આઈડિયા આવી જશે। પછી આપણે માર્ક્સના આધારે કટ ઓફ જોઈએ તો મેં આગળ વાત કરી, આ જે અહીંયા બ્લુ પેનથી લખેલું છે એ અંદાજિત કટ ઓફ છે, આપણે અહીંયા પરીક્ષા પછી બનાવ્યું હતું, અને આ જે રેડ પેનથી લખેલું છે એ આપણે હવે પરિણામ પછી બનાવેલું કટ ઓફ છે। તો આપણે અહીંયા પરિણામ પછીનું કટ ઓફ જોઈએ તો બરોડામાં અહીંયા ઓપન કેટેગરીમાં 585થી લઈ 595 કટ ઓફ રહી શકે છે। પછી ઈડબ્લ્યુએસમાં 570થી 580 માર્ક્સ, પછી ઓબીસીમાં અહીંયા 555થી 565 માર્ક્સ, પછી એસસીમાં અહીંયા 515થી 525 માર્ક્સ, અને એસટીમાં 405થી 415 માર્ક્સ તમારું કટ ઓફ રહી શકે છે, અને આ પરિણામ પછીનું કટ ઓફ છે। અને અહીંયા જે આપણે પરીક્ષા પછી બનાવેલું છે એના સાથે તમે કમ્પેર કરી શકો છો। 100% જે અમે બનાવેલું કટ ઓફ હતું એ અહીંયા સાચું પડ્યું છે, અને તમારે અત્યારે પણ યુટ્યુબ પર આપણો વિડીયો અવેલેબલ છે, તમારે જોવું તો જોઈ શકો છો। દર વર્ષે આપણું કટ ઓફ સાચું પડે છે, ગયા વર્ષે પણ આપણું કટ ઓફ સાચું પડ્યું હતું, અને આ વર્ષે પણ આપણું પૂરેપૂરું અહીંયા કટ ઓફ પરીક્ષા પછીનું તો સાચું પડ્યું જ છે, અને રિઝલ્ટ વાળું તો હવે આપણે ઓલ ઇન્ડિયા રેન્ક આવી ગયો છે, એટલે આ તો સેમ જ રહેવાની હવે સંભાવના છે, આના કરતાં વધારે કોઈ ડિફરન્સ આવશે નહીં। તમારે જો લોઅર રેન્ક કરતાં 5 માર્ક્સ ઓછા હોય તો તમે અહીંયા આશા રાખી શકો છો, એના કરતાં વધારે માર્ક્સ ઓછા તો તમે અહીંયા સરકારી કોલેજમાં આશા રાખવાની કોઈ પણ જરૂર નથી, તમને એડમિશન મળશે નહીં।
પછી આપણે ત્રીજા નંબરની કોલેજ જોઈએ એની પહેલાં જો હજુ સુધી અહીંયા તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. જે અમારી આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279, ખાસ તમારે ફોલો કરી લેવાનું છે કેમ કે મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને આ ઇન્સ્ટાગ્રામ પેજ બહુ ઉપયોગી થશે. તો આપણે આગળ જોઈએ ત્રીજા નંબરની સરકારી કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે. તો અહીંયા તમે 2024ના ઓલ ઇન્ડિયા રેન્ક જોઈ શકો છો કે 2024માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર સુરતમાં અટક્યું હતું. પછી અહીંયા તમે 2024ના જે ઓલ ઇન્ડિયા રેન્ક છે એને અહીંયા 2025ના ઓલ ઇન્ડિયા રેન્ક સાથે કમ્પેર કરી શકો છો. પછી તમારા જે 2026માં રિઝલ્ટમાં ઓલ ઇન્ડિયા રેન્ક હોય એના સાથે તમે કમ્પેર કરી શકો છો અને તમને આઈડિયા આવશે કે મને આ કોલેજમાં એડમિશન મળશે કે નહીં. તો આપણે હવે માર્ક્સના આધારે કટઓફ જોઈએ. તો આ જે અહીંયા રેડ પેનથી લખેલું કટઓફ છે અહીંયા પરિણામ પછી બનાવેલું કટઓફ છે અને બ્લુ પેન વાળું તો આપણે અહીંયા પરીક્ષા પછીનું છે પણ તમે અહીંયા જોઈ શકો છો. તો આપણે જોઈએ તો કે સુરતમાં અહીંયા ઓપન કેટેગરીમાં 585 થી લઈ 595 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. જો તમારા 595 પ્લસ હોય તો તમે 100% સેફ છો. આની વચ્ચે 585 થી 95 તો તમારા 50% ચાન્સ છે અને 585 અથવા 580 નીચે તમારે એડમિશન મેળવવાના ચાન્સ સુરતમાં સાવ ઓછા છે, એટલે કે 0% ચાન્સ છે. પછી આપણે ઈડબ્લ્યુએસમાં જોઈએ તો 565 થી 575 તમારું કટ ઓફ રહી શકે છે. ઓબીસીમાં 550 થી 560 માર્ક્સ, પછી એસસીમાં 500 થી લઈ 510 માર્ક્સ અને એસટીમાં અહીંયા 405 થી લઈ અને 415 માર્ક્સ પર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાં એડમિશન મળી શકે છે. તો ચાલો આપણે આગળની કોલેજનું કટ ઓફ જોઈએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો અને જો તમે ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ખાસ ફોલો કરો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે, કેમ કે આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપીશું. તો આપણે આગળ વધીએ. તો તમે જો રીનીટ 2026ની પરીક્ષા આપી હોય અને તમે જો મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે, એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. જો તમારા જોડે નીટ 2026નું રિઝલ્ટ હવે તો હશે જ, તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે એક નાની ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી લાખો રૂપિયા ફી ભરીને એમને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS ડેન્ટલ, BAMS આયુર્વેદિક અને BHMS હોમિયોપેથિક, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મળશે, જેમાં સ્ટાર્ટિંગથી ફોર્મ ભરવાથી લઈ અને તમને જ્યાં સુધી એડમિશન ના મળે ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોસેસ અમે કરી આપીશું. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે, ત્યાં તમને દરેક પ્રકારની ઇન્ફોર્મેશન આપવામાં આવશે. છતાં બી તમારા કોઈ ડાઉટ હોય તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈ ભૂલ ન થાય અને તમને મહત્તમ ફાયદો થાય. કેમ કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે અહીંયા નંબર આપેલો છે, એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અને અહીંયા જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા પછી એમને ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને કેવા રિવ્યુ આપેલા છે કે એમને MBBSમાં ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી. તો તમે અહીંયા સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. વિડીયો પોઝ કરી અને સંપૂર્ણ માહિતી તમે ફરીથી વાંચી શકો છો. અને આગળ વાત કરી એવી રીતે મેડિકલના 4 કોર્સમાં ટોટલ અહીંયા 207 વિદ્યાર્થીઓને અમે પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો આપણે અહીંયા આગળની કોલેજનો કટ ઓફ જોઈએ. તો ચોથા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે અહીંયા રાજકોટમાં આવેલી છે. તો અહીંયા તમે 2024ના ઓલ ઇન્ડિયા રેન્ક જોઈ શકો છો. એને તમારા જે રિઝલ્ટમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે એના સાથે કમ્પેર કરી શકો છો. પછી અહીંયા તમે 2025ના ઓલ ઇન્ડિયા રેન્ક જોઈ શકો છો અને તમારા જે રિઝલ્ટમાં જે ઓલ ઇન્ડિયા રેન્ક છે એના સાથે કમ્પેર કરી શકો છો. તો અહીંયા જે રેડ પેનથી લખેલું છે અહીંયા પરિણામ પછીનું કટ ઓફ છે. આ તમે અહીંયા જે બ્લુ પેનથી લખેલું છે એ તમે પરીક્ષા પછી બનાવેલું છે, પણ તમને આઈડિયા આવશે કે અમારું કટ ઓફ કેટલું અહીંયા સાચું પડે છે. તો આપણે અહીંયા પરિણામ પછીનું કટ ઓફ જોઈએ. તો ઓપન કેટેગરીમાં 565 થી લઈ 575 માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસમાં 555 થી 565 માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે. પછી SCBC OBCમાં અહીંયા ગવર્મેન્ટ રાજકોટમાં 540 થી 550 માર્ક્સ કટ ઓફ રહી શકે છે. પછી SCમાં અહીંયા 505 થી 515 અને STમાં અહીંયા
375થી 385 માર્ક્સ પર તમને અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રાજકોટમાં એડમિશન મળશે. જો તમારા અહીંયા અપર રેન્જ કરતાં વધારે માર્ક્સ હોય તો તમે 100% સેફ છો. આની વચ્ચે હોય તો તમારા પૂરેપૂરા એડમિશન મળવાના ચાન્સ છે. અને આ રેન્જ અથવા એના કરતાં પણ 5 માર્ક્સ તમારે ઓછા હોય તો એના કરતાં તમારે એડમિશન મળવાના ચાન્સ ઓછા છે. તમારા આની આસપાસ તમારા માર્ક્સ હોય 5-10 માર્ક્સનો ડિફરન્સ તમારે એડમિશન મળવાના ચાન્સ છે, પણ તમારે વધારે ડિફરન્સ હોય તો અહીંયા એડમિશન મળવાના ચાન્સ નથી. તો આપણે આગળ જઈએ. 5મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે અહીંયા જામનગરમાં આવેલી છે. તો તમે અહીંયા 2024ના ઓલ ઇન્ડિયા રેન્ક જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર મારી કેટેગરીમાં એડમિશન અટક્યું હતું, અને તમે તમારા રિઝલ્ટમાં ઓલ ઇન્ડિયા રેન્ક સાથે કમ્પેર કરી શકો છો. પછી અહીંયા 2025ના તમે ઓલ ઇન્ડિયા રેન્ક જોઈ શકો છો, અને પછી તમારા રિઝલ્ટના ઓલ ઇન્ડિયા રેન્ક સાથે કમ્પેર કરી શકો છો કે MP શાહમાં અહીંયા 2025માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્કમાં મારી કેટેગરીમાં એડમિશન મળ્યું હતું. તો અહીંયા આપણે પરિણામ પછીનું અહીંયા 2026નું જે રિનીટ પછીનું અંદાજિત કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં 560થી 570 માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે. પછી EWSમાં 555થી 565 માર્ક્સ, પછી SCBC OBCમાં 540થી 550 માર્ક્સ પર, SCમાં અહીંયા 500થી લઈ 510 માર્ક્સ પર, અને STમાં અહીંયા 375થી 385 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. અને અહીંયા જે બ્લુ પેનથી લખેલું છે એ અહીંયા મેં પરીક્ષા પછી બનાવેલું કટ ઓફ છે, પણ તમે જોઈ શકો છો કે કેટલું અહીંયા 100% અમારું કટ ઓફ અહીંયા સાચું પડ્યું છે, જે મેં પરીક્ષા પછી બનાવેલું હતું. ઓલરેડી યુટ્યુબ પર વિડીયો અવેલેબલ છે, તમારે જોવું તો તમે અહીંયા જોઈ આવી શકો છો. તો આપણે આગળ વધીએ અને આગળની કોલેજનું કટ ઓફ જોઈએ. એની પહેલાં જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો તમે ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કરી હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. તો 6ઠ્ઠા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે ભાવનગરમાં આવેલી છે. તો અહીંયા તમે ભાવનગરમાં 2024માં તમારી કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું એની તમે અહીંયા સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. પછી અહીંયા 2025માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું એની અહીંયા તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. હવે આપણે અહીંયા માર્ક્સના આધારે કટ ઓફ જોઈએ કે તમને રીનીટ પછી અહીંયા ભાવનગરની સરકારી કોલેજમાં તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો અહીંયા જે રેટ પેનથી લખેલું છે એ અહીંયા આપણું જે માર્ક્સના આધારે કટ ઓફ છે. તો ઓપન કેટેગરીમાં તમને ભાવનગરની સરકારી કોલેજમાં 550થી 560 માર્ક્સ હોય તો તમને એડમિશન મળી શકે છે. પછી EWSમાં 550થી 560 માર્ક્સ, પછી SCBC OBCમાં અહીંયા 540થી 550 માર્ક્સ, SCમાં અહીંયા 490થી 510 માર્ક્સ, અને STમાં અહીંયા 370થી 380 માર્ક્સ હોય તો અહીંયા તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં એડમિશન મળી શકે છે. અને અહીંયા જે બ્લુ પેનથી લખેલું કટ ઓફ છે એ અહીંયા મેં પરીક્ષા પછી બનાવેલું કટ ઓફ છે. તો તમે પરિણામ પછીના કટ ઓફ અને પરીક્ષા પછીના કટ ઓફને તમે કમ્પેર કરી શકો છો કે કેટલું અહીંયા અમારું 100% કટ ઓફ અહીંયા સાચું પડી છે કે એની રેન્જમાં અહીંયા માર્ક્સ અટક્યા છે. અને અહીંયા જે હાઇલાઇટ કરેલું છે SC અને STમાં કેમ હાઇલાઇટ કરેલું છે તો સરકારી કોલેજમાં આ કેટેગરીમાં સૌથી ઓછામાં ઓછું કટ ઓફ અહીંયા આ કોલેજમાં છે, બાકીની કેટેગરીનું અહીંયા આગળની કોલેજમાં છે. તો ચાલો આપણે આગળની કોલેજનું કટ ઓફ જોઈએ. તો અહીંયા જે ESIC મેડિકલ કોલેજ છે જે નરોડા બાપુનગરમાં આવેલી છે અમદાવાદમાં, જે અહીંયા ગયા વર્ષે 50 સીટ સાથે અહીંયા મંજૂરી મળી હતી, એટલે કે નવી સરકારી કોલેજ છે જેની 2025માં મંજૂરી મળી હતી. તો એમાં આપણે જોઈએ તો તમે અહીંયા 2025ના ઓલ ઇન્ડિયા રેન્ક જોઈ શકો છો, અને 2025માં નવી કોલેજ ખોલી છે એટલે અહીંયા 2024ના ઓલ ઇન્ડિયા રેન્કનો કોઈ સવાલ નથી. તો તમે અહીંયા તમારા રિઝલ્ટ સાથે કમ્પેર કરી શકો છો. અને અહીંયા જે રેડ પેનથી લખેલું છે એ અહીંયા જે છે રિઝલ્ટ પછીનું અહીંયા જે માર્ક્સના આધારે કટ ઓફ છે, અને અહીંયા જે બ્લુ પેનથી લખેલું છે અહીંયા પરીક્ષા પછી બનાવેલું છે, પણ તમે જોઈ શકો છો કેટલું કટ ઓફ અહીંયા સાચું પડ્યું છે. તો ઓપન કેટેગરીમાં 550થી 560 માર્ક્સ એ સરકારી કોલેજમાં છેલ્લું કટ ઓફ રહી શકે છે. અહીંયા હાઇલાઇટ એટલા માટે કરેલું છે કે આ કેટેગરીમાં આ કોલેજમાં સાથે સરકારી કોલેજમાં છેલ્લું કટ ઓફ છે. તો EWSમાં 545થી 550 માર્ક્સ, અને અહીંયા OBCમાં 535થી 545 માર્ક્સ. એટલે કે જો તમારે ઓપનમાં 550 કરતાં ઓછા માર્ક્સ હોય, કદાચ 545 કરતાં ઓછા માર્ક્સ હોય તો તમારે એડમિશન મળવાના ચાન્સ સરકારી કોલેજમાં નથી, અને જો એના કરતાં વધારે માર્ક્સ હોય તો તમારે અહીંયા પૂરેપૂરા ચાન્સ છે. પછી EWSમાં 545 કરતાં તમારે વધારે માર્ક્સ લાવવા જરૂર છે, એટલે કે તમારે હોવા જરૂર છે, કેમ કે હવે તો પરિણામ આવી ગયું છે તો તમને અહીંયા સરકારી કોલેજમાં એડમિશન મળી જશે. અને OBCમાં જો તમારા 535 કરતાં વધારે માર્ક્સ હોય તો તમને અહીંયા 100% સરકારી કોલેજમાં MBBSમાં ગુજરાતમાં એડમિશન મળી જશે. અને SC અને STનું ઓલરેડી આગળ આપણે કટ ઓફ આપેલું છે કે SCમાં 490 માર્ક્સ કરતાં વધારે અને STમાં તમારે 370 કરતાં વધારે માર્ક્સ હોય તો તમને અહીંયા સરકારી કોલેજમાં એડમિશન મળી શકે છે. પણ આપણે અહીંયા ESIનું SC અને STનું કટ ઓફ જોઈએ તો SCમાં 500થી 510 અને અહીંયા STમાં 465થી 470 માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો.
આ વિડીયોમાં આપણે અહીંયા સાથે સાથ સરકારી કોલેજનું રિઝલ્ટ પછીના પરિણામ બાદનું અહીંયા આપણે કટઓફ આપ્યું. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો. તો એમને પણ સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. અને તમારે જો આગળ આવી રીતે જીએમએસ અને પ્રાઇવેટ કોલેજના વિડીયો જોતો હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો કે આગળ અહીંયા જીએમએસ અને પ્રાઇવેટ કોલેજનો વિડીયો લાવો, તો આપણે અહીંયા વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું. તો બસ મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.